શ્રી ઉત્તરકાંડ સર્ગ 102-103। બધા ભાઈઓ ભરત આવતા હર્ષ પામ્યા। ત્યારે શ્રીરામે લક્ષ્મણ તરફ જોઈને કહ્યું, હે સૌમિત્રે, તારા આ બે પુત્રો અંગદ તથા ચંદ્રકેતુનો પણ રાજ્યાભિષેક કરવાની મારી ઈચ્છા છે। માટે એવો કોઈ દેશ શોધી કાઢો કે જે સુંદર, રમણીય અને વિપુલ સમૃદ્ધિવાળો હોય। એ દેશમાં આ બે ધર્મ વિશારદ ધનુર્ધારી કુમારો ભલે રહે અને રાજ્ય કરે। એવો પ્રદેશ બતાવો કે જ્યાં તેમના જવાથી કોઈને અન્યાય ન થાય અને આશ્રય ધર્મને યોગ્ય હોય। ભરતે તરત જ કહ્યું કે હે રાજન, કારુપથ નામનો જે દેશ છે તે આપ કહો છો તેવો જ છે। અંગદને તે રમણીય અને નિરોગી પ્રદેશના રાજ્યાસન પર બેસાડો અને ચંદ્રકાંત નગરનું રાજ્ય છે તે ચંદ્રકેતુને આપો। શ્રીરામે ભરતની સૂચના માન્ય રાખી। પછી કારુપથ દેશને સ્વાધીન કરીને ત્યાં સુંદર નગરી વસાવી। તે અંગદિયાપુરીમાં અંગદનો રાજ્યાભિષેક કરાવ્યો। પછી મલ્લ લોકોની મલ્લભૂમિમાં વસેલી ચંદ્રકાંતપુરી નામની સમૃદ્ધ નગરીમાં ચંદ્રકેતુનો રાજ્યાભિષેક કરાવ્યો। હવે રામે લક્ષ્મણને તથા અંગદને પશ્ચિમ દિશા તરફ અને ભરત તથા ચંદ્રકેતુને ઉત્તર દિશા તરફ મોકલ્યા। લક્ષ્મણે અંગદ સાથે 1 વર્ષ રહીને અંગદિયાપુરી નગરીને સમૃદ્ધ બનાવી, નગરના રક્ષણનો મજબૂત પ્રબંધ કરાવ્યો અને કોઈ જીતી ન શકે તેવી સુદૃઢ બનાવી। પછી લક્ષ્મણ અયોધ્યા પાછા આવ્યા। ત્યાર પછી ભરત અને લક્ષ્મણ શ્રીરામની સેવા કરવા લાગ્યા। આ રીતે શ્રીરામે નગરજનોનું પાલન કર્યું। તેમાં 10,000 વર્ષનો સમય વીતી ગયો। ત્રણેય ભાઈઓ એક જ મન અને જુદા તન છતાં પરિપૂર્ણ ભાતૃભાવથી બંધાઈને ધર્મ સાધના કરી રહ્યા હતા। હવે શ્રીરામ સતત ધર્મપરાયણ જીવન ગાળી રહ્યા હતા। તે સમયે કાળપુરુષે એક તાપસનું રૂપ લીધું અને શ્રીરામના દ્વારે આવી પોતાના આગમનના સમાચાર શ્રીરામને પહોંચાડવા લક્ષ્મણને કહ્યું કે તમે શ્રીરામને ખબર આપો કે હું અપાર તેજવાળા મહંતનો દૂત છું અને તમને મળવા આવ્યો છું। તે તપસ્વીના સમાચાર લક્ષ્મણે શ્રીરામને આપ્યા કે કોઈ સૂર્ય સમાન તેજસ્વી દૂત આપને મળવા આવ્યો છે। શ્રીરામે તે તપસ્વી મુનિને અંદર આવવાની રજા આપી। લક્ષ્મણે તે દૂતને તરત જ સભામાં લઈ આવ્યા। તપસ્વીએ રામનો તમારો જય થાવો એમ કહીને આશીર્વાદ આપ્યા। શ્રીરામે મુનિનું પૂજન કરીને કુશળ પૂછ્યું અને સુંદર સુવર્ણના આસન ઉપર બેસાડ્યા। પછી કહ્યું કે હે મહામુનિ, તમે જેના દૂત બનીને આવ્યા છો તેનો સંદેશો કહો। મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, જો સંદેશો તમે ધ્યાનપૂર્વક સાંભળવા માંગતા હો તો આપણે બે એકલા હોઈએ ત્યારે સંભળાવવાથી તમારું શ્રેય થશે। અગર ત્રીજો કોઈ તે સંદેશો સાંભળે તો તે વ્યક્તિનો વધ કરવાની તમે પ્રતિજ્ઞા કરો। દૂતની શરતો સ્વીકારી શ્રીરામે લક્ષ્મણને આજ્ઞા કરી કે મહાબાહુ, તું દ્વાર ઉપર જઈને ઊભો રહે। તેનું કારણ એવું છે કે હું અને આ દૂત વાતચીત કરીએ તે જો કોઈ ત્રીજું સાંભળે અને અમને વાત કરતા જુએ તો તેનો વધ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે। માટે તું સાવધાન થઈને દ્વાર ઉપર ઊભો રહે। લક્ષ્મણ તરત જ આજ્ઞાનું પાલન કરવા બહાર ગયા।